હોય તો ભાજપવાળા મિત્રો સ્કૂલ ઉપર વાત કરીને બતાવે કે કેટલી સ્કૂલો 27 વર્ષમાં બનાવીને કેટલી બંધ કરી. સ્કૂલ ઉપર નહીં બોલી શકે એટલે અર્બન નક્સલ આવ્યા છે. આવ્યા હોય તો પકડો ભાઈ, કોણે તમને રોક્યા છે, કોણે હાથ બાંધી દીધા તમારા? આવી બધી જનકભાઈ ભ્રામક વાતો એટલા માટે ફેલાવવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલની મુદ્દાની રાજનીતિનો જવાબ આખા દેશના ભાજપવાળા પાસે નથી. કોઈ બોલી શકે એમ નથી. અરવિંદ કેજરીવાલને એકને જ ઈશ્વરે આશીર્વાદ આપ્યા છે 300 યુનિટ વીજળી મફત આપવાના, અને એની સામે આ લોકોનું મોઢું ખુલે એમ નથી. વીજળી સામે આશીર્વાદ તો બધાને આપ્યા છે. આશીર્વાદ બધાને આપ્યા છે. એમને ચોરી કરવાના આપ્યા છે, અમને કામ કરવાના આપ્યા છે. આશીર્વાદ બધાને આપ્યા છે. હું વારંવાર કહેતો હોઉં છું કે ચૂંટણી એક સારા, આપણે બીજા રાજ્યો, આપણી ઉત્તર પ્રદેશ બિહારનું રાજકારણ જોઈએ છે, એ આપણે અહીંયા નથી કરવાનું. આપણે વારંવાર અહીંયા એક શબ્દ બ્રહ્મ છે, એક શબ્દ મહેકાવી શકે, એક શબ્દ બહેકાવી શકે. ભાઈ બહેકાવનું કામ શું કરો? શરૂઆત શું કરો? એ તમે શું કરો? હું એ જ કહું છું કે ઉત્તર પ્રદેશ બિહાર તમે રાજ્યોના નામ લીધા, એવા પ્રકારની રાજનીતિ અહીંયા નથી. હું માનું, ચાલે પણ નહીં. હું એ માનું છું. તો એફઆઈઆર નું રાજકારણ કોણ લાવ્યું? વિરોધ પક્ષ એક શબ્દ બોલે એફઆઈઆર, બે શબ્દ બોલે. મારા ભાઈ ગૃહમંત્રીને બોલી જાઓ, ચૂપ રાખીને કરીએ વિરોધ. આમાં ખાલી વિરોધ કરો પણ નહીં. આ હુમલાની રાજનીતિ ગુજરાત સ્વીકારે? બિલકુલ કેમ બોલતા નથી? આજે અમારે બોલે પ્રભુ, આજે જ હુમલો તો બોલ્યા. અમારા ઉમેદવાર ઉપર આજે જ હુમલો થયો વેરાવળ સોમનાથમાં. તો એ ના થવો જોઈએ. આજે વિરોધ કરીએ છે એનો અર્થ કોઈ બી વ્યક્તિ ઉપર એ હુમલો ના થવો જોઈએ. એ માનના કે 8 ચોપડી 4 ચોપડી ભણેલા ચૂંટણી લડીને મંત્રી બની જતા હોય તો હું તો ગ્રેજ્યુએટ છું, હું તો ચૂંટણી લડીશ. હું શું કામ ના લડું ચૂંટણી? હું ગ્રેજ્યુએટ વ્યક્તિ છું. તો બતાવી દો ક્યાંથી. હવે સમય ઓછો છે, કહી દે, પ્રજા સમજી જાય ને. છાનામાના તો નહીં લડી શકું. નહીં, જાહેર તો કરવાનું જ છે. ચૂંટણી આવશે તો કરી દઈશું. આ તો નથી કે ગુપ્તમાં ચૂંટણી લડી લઉં ને જીતી જાઉં. લડીશું, વટથી લડીશું, વટથી જીતીશું. ગુજરાતમાં એક સારું નેતૃત્વ કરીને બતાવીશું. તાકાત છે યુવાન તરીકે મારા. પણ પછી આમાં છે ને અમારી ભાવના એવી છે, ખબર પડી જોઈએ કે આપણે ગુજરાતમાં એક ભાવ છે કે જમાડીને પછી જમવું. એમ બીજાને ટિકિટ આપીને પછી બધાને મળી જાય પછી અમારી લેવી છે. અમારે ગામની પહેલા અમારે શું કામ લેવી? નહીં, તમે તો એમ કહો છો ને અમે તો અલગ છીએ, અમે તો એડવાન્સમાં લોકોને સમજ પડે એટલા માટે ઉમેદવાર જાહેર કર્યો છે. છેલ્લા ઘડે બોટાદ જાઓ, ભાજપના ઉમેદવાર જાહેર થાય ને એની પહેલા તો અમારા બેયનું જાહેર થઈ જશે. હા, 100%. ખબર છે હતા. અને બીજું કે ઈ સીટ છે, ઘણા લોકો એમ કહે છે કે તમે તો કોંગ્રેસની પાર્ટીનો, બરોબર, કોંગ્રેસને કોણ સિરિયસ લે છે? તમે લો છો. અને તમે બધા પ્રવક્તા, આ ભાજપ કોંગ્રેસના પ્રવક્તા બેસે છે, આમ આદમીને નથી બેસાડવાની કોણે કે ધમકી આપી છે બધાને? મીડિયાવાળા બધા મારા મિત્રો છે. હું એટલા માટે કહું છું કે એ કોંગ્રેસનું બેસે તો ભાજપને વાંધો નથી, આમ આદમીનો આવે તો વાંધો છે. શું કામ? એ બે મિલીભગત છે, સાબિત થઈ ગયું. પહેલી વસ્તુ. બીજું કે વર્ષોથી કોંગ્રેસના કારણે ભાજપ રાજ ઉપર કરે છે. આજે સુરતમાં 16 સીટ છે, કોંગ્રેસની 1 છે, ભાજપની 15 છે. આજે ચૂંટણી આવે તો 9 સીટ અમારી જીતીએ છીએ અમે. તો કોની સીટ થઈ? કેજરીવાલ તો 7 કહેતા હતા. હા, પણ 2 અમે વધારીશું ને. અત્યારે થાય તો એમણે કીધું કે 7 છે, 2 અમે વધારીશું. અચ્છા. હા, કહેવાનો ભાવાર્થ ઈ છે કે આ બધી ભ્રમણા છે. જો ભ્રમણા ફેલાવવામાં ભાજપ અને પછી એક ટ્વીટ ભાજપનું આવે તો બધા મીડિયામાં ચલાવશે, ફોન કરીને કહેશે કે આ ટ્વીટ ચલાવો. અમે ચીસો પાડીને બોલશું તો ના પાડશે કે ભાઈ આ ચલાવતા નહીં. હું એટલા માટે કહું છું. નહીં, તમે હતા તો નતા ચલાવતા એમ કહું છું. હું, મારો જીગર હતો ને. નહીં, તમે હતા નતા ચલાવતા, તમે ચલાવતા હતા પ્રભુ. એટલે મીડિયાને વારંવાર ખોવા પણ નહીં. મારી વાત સાંભળજો. તમે એમ નહીં, તમે પ્રવક્તાને બેસાડો છો. બધું બેસાડીએ છે ભાઈ. કોણ નથી બેસાડતા? ગોપાલભાઈ કેટલી વાર આવ્યા તમે? નહીં, તમે કેટલી વાર આવ્યા? મને એવું લાગે છે એ મુદ્દાની હું માનું છું. મને એવું લાગે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવ્યા પછી ભાજપને બહુ ડર લાગી ગયો છે. અને ડરના માર્યા એક તો અમારા પોસ્ટરો, હોર્ડિંગ્સ ફાડી નાખે છે, અમારા વાહનો તોડી નાખે છે, અમારા માણસોને મારે છે. મીડિયા મિત્રો ખૂબ ઈમાનદારીથી કામ કરી રહ્યા છે. એમને દબાવવાની કોશિશ તો કરી રહ્યા છે, નથી દબાતા એ વાત અલગ છે, કોશિશ તો થઈ રહી છે. તમે ત્રણેય, હું એ જ કહું છું, તમે નથી દબાતા એ સારી બાબત છે, પણ કોશિશ તો થઈ રહી છે. કોશિશ પૂરેપૂરી થઈ રહી છે કે કોઈ પણ જગ્યાએ બને ત્યાં સુધી આમ આદમી પાર્ટીને દર્શાવવામાં ના કોશિશ છે. પણ તમે ઈમાનદાર છો, હું તમને સલામ મારું છું. થેન્ક યુ. અને બીજું કે હંમેશા જો એક વસ્તુ છે કે સત્ય છે ને એ સત્ય રહેવાનું છે. અત્યારે ભાજપ છે, તમે વિચાર કરો, મુદ્દા ભટકાવવાની કોશિશ કરે છે. હમણાં ગૃહમંત્રી અમદાવાદમાં એક નાનકડી સ્કૂલ માટે ઉદ્ઘાટન કરવા આવવું પડે. આ ગુજરાતની જનતાની જીત નથી? આ ગુજરાતની જનતાની જીત નથી? કેન્દ્રના ગૃહમંત્રી અમદાવાદમાં એક સ્કૂલ બનાવે છે ને એનું ઉદ્ઘાટન કરવા માટે આવે છે, મેયરને ખરેખર જવું પડે. 4 હતી. તો કહેવાનો મતલબ 4, ચલો 1 પોતે ગયા 4. આજે હું એમ કહું છું 4 સ્કૂલે 27 વર્ષે આપણે બનાવવી પડે છે. એ ગુજરાતની જનતાની જીત છે. આમ આદમી પાર્ટી મુદ્દાની રાજનીતિ કરે છે.
તો આ તો સારી વાત છે ને ભાઈ, મુદ્દા ઉપર જ રાજનીતિ થવી જોઈએ. પહેલા તો એવું જ ઇધર ચાલતું ઇધર હતું કી કે બાત મત શિક્ષણ ઉપર કરીએ, બતા રાજનીતિ કી ન કારવા થવી જોઈએ. ઘણા એવું કહેતા હતા કે શિક્ષણ ઉપર રાજનીતિ ન થવી જોઈએ, આરોગ્યની ન થવી જોઈએ, તો શેના ઉપર થવી તો જોઈએ? એના તો પર થવી જોઈએ ને હા. ભાઈ. મૂળભૂત જે અધિકારો છે તો મળવા જ જોઈએ. Yes. આજે નથી મળીએ છે તો કમનસીબી છે આપણી. બિલકુલ, એ તમારી વાત એકદમ સાચી છે. તો